96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આ કાર્યક્રમમાં આજે આપ દુખાવા વિનાની આધુનિક સારવાર આ વિશે ડૉક્ટર મોહલ બેન્કરની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશી નમસ્કાર. મિત્રો, હેલ્થના ફિલ્ડમાં રોજ નવા નવા સંશોધનો થાય છે અને એ સંશોધનો પેશન્ટને ઉપયોગી થાય છે. નવી ટેકનોલોજી આવે, નવી દવાઓ આવે. આજે મારી સાથે છે ડૉક્ટર મોહલ બેન્કર, અને ડૉક્ટર મોહલ બેન્કર એ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે અને એ પદ્ધતિ દ્વારા એ અલગ અલગ પ્રકારની સારવાર કરે છે. આજે આપણે એમની પાસેથી જાણીશું કે આ પદ્ધતિ દ્વારા એ કયા કયા રોગોમાં ઉપયોગી થાય છે અને એના તો શું ફાયદા છે. બેન્કર સાહેબ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અચ્છા, આપ આજે કહેશો કે આપ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છો, તો આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એટલે શું? સો બેઝિકલી આપણે બધાએ જ સાંભળ્યું છે કે કોઈ ડાયગ્નોસિસ માટે એક્સરે પડાવવા જઈએ, સોનોગ્રાફી કરાવીએ. સો આ એક ઇમેજિંગ મોડાલિટી છે અને આ ઇમેજિંગ મોડાલિટી અત્યાર સુધી યુઝ થતી હતી ખાલી ડાયગ્નોસિસ માટે કે ભાઈ મને પથરી છે, એનો એક્સરે પાડી નાખ્યો. પણ હવે આ જ જે ડાયગ્નોસ્ટિક મોડાલિટી છે એનો ટ્રીટમેન્ટ માટે ઉપયોગ થાય છે અને એના માટે રેડિયોલોજીસ્ટ થયા પછી એક સુપર સ્પેશિયલાઇઝનો કોર્સ હોય છે જેને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ થઈને બહાર આવો છો અને પછી આ ઘણા બધા કોમ્પ્લેક્સ રોગ છે એની વગર કોઈ ઓપરેશન એની સારવાર શક્ય બની છે આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીના આ માધ્યમ દ્વારા. અચ્છા બેન્કર સાહેબ, આ આપણે કહ્યું કે ઘણી બધી સારવાર શક્ય બની છે ઓપરેશન વગર, તો કયા કયા રોગોમાં આ ઉપયોગી બની શકે? સો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઘરે ઘરે વેરિકોઝ વેન્સ, ઘૂંટણનો દુખાવો છે, પ્રોસ્ટેટ છે, પાઇલ્સ છે, આવા બધા રોગ બહુ જ કોમનલી કોઈ પણ ફેમિલી લો, 4 જણનું ફેમિલી લો તો એમાં એકાદ જણને તો આમાંથી કંઈ ને કંઈ રોગથી પીડાતા હશે. એમાં એલ્ડરલી પીપલ જો ફેમિલીમાં હશે તો ચોક્કસ કંઈ ને કંઈ તો આમાંથી તકલીફ હશે. આ બધા રોગ જે કોમન છે એના માટે હવે ઓપરેશન કરવાની કોઈ જરૂર રહી નથી અને આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં ઘણી બધી પ્રોસિજર્સ છે કે જેમાં આપણે વગર ઓપરેશને આની સારવાર કરીએ છીએ. એટલે આની સારવારમાં એનેસ્થેસિયા કે કંઈ આપવું પડે ખરું? ના, આ જે સારવાર છે એની અંદર આપણે કોઈ એનેસ્થેસિયા કદાચ વાપરવું પડે તો લોકલ આપવું પડે, પણ પેશન્ટને સુવાડવાનું, બેભાન કરવાનું, જે મણકામાં જે સ્પાઇનલ એનેસ્થેસિયા એવી કોઈ જરૂર પડતી નથી. ઇમ્પોર્ટન્ટ થિંગ, વાય ઇટ્સ અ નોન સર્જિકલ, કારણ કે આમાં પેશન્ટને કોઈ પણ જાતના ટાંકા નથી આવતા, કટ નથી આવતા, કોઈ પણ સ્યુચર નથી લેવાના. સો ધીઝ આર ટોટલી નોન સર્જિકલ ટેકનિક. એક જેમ ગ્લુકોઝની બોટલ ચડાવીએ એવી એક નીડલ પંચરથી આખી સારવાર થાય, કોઈ પણ જાતના કટ ટાંકા વગર. અને ધીઝ આર રિયલી બ્લેસિંગ ફોર મેની મેની પેશન્ટ્સ. એટલે આની અંદર દુખાવો કે કંઈ ના થાય આ ટ્રીટમેન્ટ કરતી વખતે? ના, આ ટ્રીટમેન્ટ કરતી વખતે ધારો કે આપણે વેરિકોઝ વેન્સની વાત કરીએ સૌથી પહેલાં, તો વેરિકોઝ વેન્સ એ ઘણા બધા લોકોમાં કોમન છે. જે લોકો ઊભા રહીને કામ કરે, જેમ કે મહિલાઓ ટીચર્સ હોય, આર્મીવાળા હોય, રિટેલ કાઉન્ટર હોય, એ બધાને બહુ જ કોમન છે. અને આનું પહેલાં જે સર્જરીથી સારવાર થતી હતી, હવે આ જે ટેકનિક આવી છે એનાથી નોન સર્જિકલી વેરિકોઝ વેન તમે તમારા બોડીમાંથી તમે નાબૂદ કરી શકો છો. એટલે બેન્કર સાહેબ, આપણા શ્રોતા મિત્રો જે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એને થોડુંક એ ઉત્સુકતા થશે કે આપ કઈ રીતે કરો આ જે સારવાર જે છે એમાં કોઈ પાર્ટિકલ્સ મૂકીને એને બ્લોક કરો કે જેથી એ નસોમાં ફરી લોહી ના ભરાય કે? સો આપણે રોગ વાઇઝ આપણે ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ વન વાત કરીએ વેરિકોઝ વેન્સ માટે. તો વેરિકોઝ વેનમાં શું હોય કે પગમાં જે શુદ્ધ લોહી આવે છે ઓક્સિજનવાળું, એ એમાંથી ઓક્સિજન ઉપરી ગયા પછી જે પાછું જતું હોય છે અશુદ્ધ લોહી, જેમાં ઓક્સિજન નથી, આ પાછું લઈએ નળીને આપણે શીરા કહીએ કે વેન્સ કહીએ. અને કુદરતે વેન્સમાં વાલ્સ મૂકેલા છે કે જેને કારણે લોહી પાછું ના ફેંકાય. કારણ કે પગમાંથી લોહી હૃદય તરફ જાય, ઊભા હોઈએ ત્યારે એન્ટી ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ ઉપર ચડવાનું હોય છે, એના માટે જ વાલ્સ મૂકેલા હોય છે. વાલ્વમાં જ્યારે ડેમેજ થાય એટલે આ ડેમેજ જે છે એને કારણે લોહી પાછું જવાને બદલે એ ઉપર જવાને બદલે અંદર પાછું પગમાં ફેંકાય છે અને વેરિકોઝ વેન ડેવલપ થાય છે. તો અમે શું કરીએ કે સૌથી પહેલાં એક સોનોગ્રાફી કરી અને વાલ્વમાં જે લીકેજ ચેક કરીએ અને એ લીકેજવાળા વાલ્વ પાસે હવે એક નવી એડવાન્સ ટેકનિક આવી છે વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશન કરીને, જેમ આપણે ઘરમાં ફેવિક્વિક વાપરીએ એવી કે મેડિકલ ગ્લુ આવે, એ ગ્લુના 2 ડ્રોપ એ વાલ્વ પાસે રાખો અને પછી જસ્ટ પ્રેસ કરો એટલે વાલ્વમાં લીકેજ છે એ સીલ થઈ જાય અને આ કોઈ પણ જાતના કટ નાકા વગર થાય છે. ઓહો, બરાબર, એકદમ સેફ. એકદમ સેફ. અને આ બધી
ઘણી બધી રિસર્ચ થઈ, યુએસ FDA એપ્રુવ ટેકનિક છે વિનાસિલ, કે જેની અંદર તમે ગ્લુના 2 ડ્રોપ નાખો એટલે તમારે એક્ઝેક્ટ ટાર્ગેટેડ જગ્યા નાખો ને એક નીડલ પંચરી થાય જેમાં ગ્લુકોઝની બોટલ ચડાવી એવી, એટલે આમાં બીજું કોઈ ટાંકાઈ નથી હોતા અને બીજું કોઈ તકલીફ નથી હોતી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે આ કર્યા પછી પેશન્ટ પોતાનું રૂટીન કામ, રૂટીન વર્ક એ સેમ ડેથી કરી શકે એમ. ઓકે. ઘણા બધા લેડીઝમાં તમે જોયું કે સવાર કરીને સાંજે ઘરની રસોઈ બનાવીને બધા ફેમિલીને ખવડાવે. એટલે આમાં બહુ દિવસ રોકાવું ના પડે હોસ્પિટલમાં? ના, આખી આ બધી નોન સર્જિકલ ટેકનિકમાં એવી ખાસ જરૂર નથી હોતી. અચ્છા. એવું પણ ઘણી વાર જોયું છે બેન્કર સાહેબ કે જે ઘણા પેશન્ટ હોય એ આ વેરિકોઝ વેન્સમાં પેલી લીચ જે હોય છે એ કટ મૂકાઈને હોય, એટલે એમ કહેતા હોય કે અશુદ્ધ લોહી જે હોય એ ખેંચી લે અને એટલે પછી નસ જે ફૂલેલી દેખાતી હોય ના દેખાય. તો આ કેટલા અંશે યોગ્ય છે એમ? સો આપણા સમાજમાં ઘણી બધી માન્યતાઓ પ્રચલિત હોય છે વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ માટે. એમાં સૌથી જે ખોટી માન્યતા છે અને ખરાબ કહીએ તો એ આ લીચ થેરાપી છે. આપણે વેરિકોઝ વેઇનમાં શું થાય કે જે પગમાં ફૂલેલી નસો હોય અને એ ફૂલેલી નસોમાં અશુદ્ધ લોહી ભરાઈ રહે અને એટલે ઘણા બધી જગ્યાએ પેરીફરીમાં એટલે ખાસ ઇન્ટિરિયર જે પ્લેસીસ છે આની અંદર આ લોકો લીચ થેરાપી એટલે લીચ પગમાં ચોંટાડે અને લીચ છે ને એ બ્લડને સક કરે અને એવી એક થેરાપી કરતા હોય છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે એ ધીસ ઇઝ વન ઓફ ધ ટેમ્પરરી ટ્રીટમેન્ટ. એક તો ફરીથી એ લોહી અશુદ્ધ લોહી ફરી ભરાવાનું જ છે, ફરી વેરિકોઝ વેન થવાની જ છે. સેકન્ડ થિંગ, આ અશુદ્ધ લોહીવાળી જગ્યામાં જ્યારે લીચ થેરાપી કરો ત્યારે ઇન્ફેક્શનના ચાન્સીસ એટલા બધા વધી જાય અને આઈ હેવ સીન લોટ્સ ઓફ પેશન્ટ્સ કે લીચ થેરાપી પછી ઇન્ફેક્શન લઈને આવે. સો ઇટ્સ બેટર કે ડોન્ટ ગો ફોર સચ કાઇન્ડ ઓફ થેરાપી. એના કરતાં સાદા સ્ટોકિંગ પહેરો એ વધારે સારું લીચ થેરાપી કરતા. ઓકે. આજકાલ એક બહુ જોવા મળે છે કે ની રિપ્લેસમેન્ટ, ઘૂંટણનો જે દુખાવો થાય અને ડૉક્ટર કે ની રિપ્લેસમેન્ટ, તો શું આ ની રિપ્લેસમેન્ટમાં પણ આ પદ્ધતિ જે કહેવાય કે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ઉપયોગી થાય ખરી? યસ. ની રિપ્લેસમેન્ટ એટલે ઘૂંટણના દુખાવો સાથે પેશન્ટ આવે છે ત્યારે સૌથી પહેલાં શું થાય કે ઘૂંટણનો દુખાવો થાય એટલે ડૉક્ટર પાસે જાય, થોડીક પેઇન કિલર આપે, ફિઝિયોથેરાપી કરવાનું કહે અને પછી 2-3 મહિના સુધી પણ જો દુખાવો ના જાય તો અલ્ટિમેટલી ની રિપ્લેસમેન્ટની એડવાઇસ મળતી હોય છે. પણ જે અમારી ઇન્ટરવેન્શન રેડિયોલોજીની બ્રાન્ચ છે એમાં એક જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરીને આ ટ્રીટમેન્ટ છે, જાપાનીઝ ટ્રીટમેન્ટ છે કે જેમાં વગર ઓપરેશને તમે આ ઘૂંટણનો દુખાવો નાબૂદ કરી શકો છો અને કોઈ પણ જાતના ટાંકા કટ વગર આખી ટ્રીટમેન્ટ થાય છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આપણે રોગને જો જડ મૂળમાંથી કાઢીશું તો રોગ કાયમ માટે નાબૂદ થઈ જશે. આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન જે જાપાનીઝ ટેકનિક છે એ ઘૂંટણનો દુખાવો જડ મૂળમાંથી કાઢે છે, વાની પ્રોસેસ અટકાવે છે અને એને કારણે પેશન્ટને પેઇનમાં રિલીફ જોવા મળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘૂંટણનો દુખાવો કરી શકે કે જેમ કે ડાયાબિટીસ કોઈકને હોય કે કોઈકને વા હોય કે એ લોકો આ ન કરાવી શકે? બધા જેને પણ ઘૂંટણનો દુખાવો હોય એમાં આપણે આ કરી શકીએ છીએ. આ એક એન્જિયોગ્રાફીવાળી સારવાર છે, જેમ હાર્ટની એન્જિયોગ્રાફી આપણે કરીએ છીએ એવી રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ પાર્ટિકલ્સ જે બ્લડ વેસલ્સમાંથી સાઇટોકાઇન્સ નામના કેમિકલ રિલીઝ થતા હોય જે વા માટે જવાબદાર હોય એની રિલીઝ અટકાવે એટલે વા અટકે એટલે દુખાવામાં ઘણી બધી રાહત થાય. હવે ડાયાબિટીક પેશન્ટ્સ, થાઇરોઇડ પેશન્ટ્સ, એક ગઠિયો વા કે રૂમેટિક આર્થરાઇટિસ કહીએ છીએ આ પેશન્ટ્સ, અને ચોથા કે જેને ઘણા બધા પેશન્ટમાં તમે સાંભળો તો ફૂડની કોઈ તાસીર એવી હોય, એલર્જી હોય, જેમ કે ઘણા લેડીઝમાં આપણે સાંભળો ખટાશ ખાવાથી, ખાટી છાશ પીવાથી ઘૂંટણના સાંધામાં દુખાવો વધતો હોય. સો આ 4 જે રોગ છે એમાં ફરીથી આ વાની પ્રોસેસ એક્ટિવેટ થાય તો ફરી કરવાની જરૂર પડે છે. અધરવાઇઝ બીજા બધા પેશન્ટ્સ જે હોય એમાં તો આ ટ્રીટમેન્ટ ઇટ વિલ લાસ્ટ ફોર લોંગ. અચ્છા. પાઇલ્સ આજકાલ જોવા મળતું હોય છે ઘણા બધા, કારણ કે બહારનું ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી ગયું છે, તો આ પાઇલ્સમાં પણ આ ઉપયોગી થાય છે? બહુ સરસ વાત કરી તમે. પાઇલ્સ એ બહુ જ ઘરે ઘરે જોવાતો રોગ છે અને સૌથી ખરાબ રોગ છે. વેરિકોઝ વેન્સની વાત કરીએ કે ઘૂંટણનો દુખાવો, તેની સાથે તમે જીવી તો શકો છો, એમ તમારી મોબિલિટી રિસ્ટ્રિક્ટ થાય છે. પણ પાઇલ્સમાં એટલું બધું પેઇન થાય છે કે પેશન્ટ્સને જ્યારે સ્ટૂલ પાસ કરવો હોય ત્યારે એટલી બધી તકલીફ પડતી હોય છે, પેઇનફુલ હોય છે અને બહુ જ રીબાય છે. હવે આ જે અમારી એક ટેકનિક છે દેટ ઇઝ કોલ્ડ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન. જે પાઇલ્સની જે બ્લડ સપ્લાય પહોંચાડતી નળી હોય એને હેમરોઇડલ આર્ટરી કહીએ, એની અમે એન્જિયોગ્રાફી કરીએ
અને આ એન્જિયોગ્રાફી કરી અને જે પાઇલ્સની ફીડિંગ વેસલ્સ હોય જેમાંથી પાઇલ્સનો જે મસો ભરાતો હોય એને આઈડેન્ટિફાઈ કરી એમાં સ્પેશિયલ કોઇલ્સ આવે, મેડિકલ કોઇલ્સ અને પાર્ટિકલ્સ આવે, એ ઇન્જેક્ટ કરીએ તો આજે પાઇલ્સની જે એક્સેસિવ બ્લડ સપ્લાય છે એને નોર્મલ કરી નાખીએ છીએ અને એને કારણે પાઇલ્સ સ્ટ્રિંગ થઈ જાય કોઈ પણ જાતના ટાંકા કટ વગર. તે બહુ સારું કહેવાય સાહેબ કે અરે પેશન્ટો માટે તો બહુ જ આશીર્વાદરૂપ છે કે આ ટેકનિકથી વગર સર્જરીએ તમે આટલું પાઇલ્સ જતા રહે. અને બીજી બધી ઘણી બધી મેથડ છે, તમે કદાચ સાંભળી હશે, આપણે બેન્ડ લાઇગેશન કહીએ, દોરીથી પાઇલ મસાજે કટ કરે અથવા લેઝર કરે. પણ આ બધી ટ્રીટમેન્ટમાં શું છે કે જે બ્લડ વેસલ્સનો વધેલો ભાગ કટ કરવામાં આવે છે યેન કેન પ્રકાર, એટલે કાં તો દોરીથી કાપે, લેઝરથી કટ કરે, સ્ટેપલરથી કરે. પણ જ્યારે નદીમાં પૂર આવે તો તમે નદી તો એ પોતાનું જગ્યા વહેણ શોધી જ લે છે. એવી રીતે તમે પાઇલ્સને વધેલો ભાગ કાપી નાખો પણ એક્સેસિવ બ્લડ જે ફરીથી એ તો ઇન્ફ્લો ચાલુ જ છે એટલે પાઇલ્સ ફરીથી થવાના જ છે. રિકરન્સ રેશિયો ઇઝ વેરી વેરી હાઈ ઇન ઓલ ધીઝ મેથડ. આપણે જે મેથડ કરીએ છીએ એને રોગને જડમૂળમાંથી નાબૂદ કરીએ, એટલે પાઇલ્સનો બ્લડ સપ્લાય રિડ્યુસ કરીએ અને એને કારણે ફરી થતા નથી. મને લાગે છે પેશન્ટને સૌથી મોટી જે બીક લાગતી હોય છે ને સાહેબ, એ ઓપરેશનની લાગતી હોય છે. એકવાર એના મનમાંથી જો ઓપરેશનનો ડર નીકળી જાય ને તો મને લાગે છે એ પણ રિલેક્સ થઈ જાય. યસ ઓપરેશનથી લોકો બહુ જ ગભરાય છે અને ઘણીવાર તો હું જોઉં છું કે અમારા જયારે કન્સલ્ટિંગમાં આવે ને અને ત્યારે પણ ઓપરેશનથી ડરતા હોય ને આયા પછી તો આમ હર્ષના આંસુ આવી જાય એમ કે સાહેબ તમે ઓપરેશન વગર મટાડી આપ્યું. અને એ વખત ખરેખર દિલથી કે સાહેબ તમે અમારા ભગવાન છો એમ. સાચું. આપની પાસે સાહેબ ગુજરાતમાં અલગ અલગ ભાગમાંથી પણ પેશન્ટ આવતા હશે. અમારી જોડે અમારી આ ટેકનિક થોડી યુનિક છે અને એને કારણે ખાલી ગુજરાતમાંથી તો નહીં પણ 20 કન્ટ્રીમાંથી ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આવે છે. આ વેરિકોઝ વેન્સ માટે હોય, ઘૂંટણના દુખાવા માટે હોય, પાઇલ્સની ટ્રીટમેન્ટ માટે લગભગ અમે 20 કન્ટ્રીઝને અત્યારે ટ્રેન કરીએ છીએ. વાહ. તો શ્રોતા મિત્રો, આજે ડૉક્ટર મોહલ બેન્કર કે જેઓ ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ છે તેમની પાસેથી આ એક નવી ટેકનિક જે છે એના વિશે ખૂબ સરસ જાણકારી મળી અને હવે ઘણા બધા દર્દોની અંદર ઓપરેશન વગર પણ આ સારવાર શક્ય છે. ડૉક્ટર મોહલ બેન્કર, આપનું બિઝી શેડ્યુલ હતું છતાં પણ આકાશવાણી આવ્યા અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપે દુખાવા વિનાની આધુનિક સારવાર આ વિશે ડૉક્ટર મોહલ બેન્કરની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.